નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ બોચિયા. સ્વાગત કરું છું બધાનું તો યુટીસી ના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. એવા વિદ્યાર્થીઓ કે જે જુનિયર ઇન્સ્પેક્ટર એક્ઝામની તૈયારી કરે છે તેવા દરેક વિદ્યાર્થીઓએ સિલેબસ જોઈ લીધો હશે. એ સિલેબસમાં પાર્ટ બી માં પણ મેથ્સ અને લોજિકલ રીઝનિંગ નો એક નાનો એવો તમને સેક્શન દેખાણો હશે. પાર્ટ એ ના જે 30 માર્ક્સના મેથ્સ અને 30 માર્ક્સના રીઝનિંગ સિવાયની હું વાત કરું છું, પાર્ટ બી માં પણ તમને એક મેથ્સ અને રીઝનિંગ નો સેક્શન દેખાણો હશે કે જે પાર્ટ બી માં આવવાનો છે. તો એ સેક્શનમાં ગણિતના કયા કયા ટોપિક છે, જો કે એમાં રીઝનિંગ નો કોઈ ટોપિક નથી, દરેક ટોપિક ગણિતના જ છે. એ કયા કયા ટોપિક છે અને ટોપિકની તૈયારી કઈ રીતે કરવી એ પણ હું તમને કહીશ આ લેક્ચરમાં. અને એમાંથી જ આપણે એક ટોપિક આજના સેશનમાં શરૂ કરશું અને પૂરો પણ કરશું. તો ચાલો આપણા લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો આપણે એક વખત એટલા જ પોર્શન ઉપર નજર નાખીએ કે સિલેબસમાં શું આપેલું છે. પાર્ટ બી માં તમને એક આવો ભાગ દેખાઈ જશે ઇંગ્લિશ અને ગુજરાતીમાં. મેં બંને અહીંયા મૂકેલા છે. મેથેમેટિક્સ એન્ડ લોજિકલ રીઝનિંગ લખેલું છે, તમે જોઈ શકતા હશો. 30 ક્વેશ્ચન છે અને 30 માર્ક્સ છે, એટલે દરેક ક્વેશ્ચનનો 1 માર્ક્સ છે. પહેલા આપણે સિલેબસને ઇંગ્લિશમાં જોઈ લઈએ. ઇંગ્લિશમાં ન સમજ પડે તો હું તમને ગુજરાતીમાં પણ વાંચીને બતાવી દઈશ. તો કેટલા ટોપિક આ 30 ક્વેશ્ચનમાં પૂછવાના છે એ લોકો? તો એક તો સ્ટાન્ડર્ડ ડેવિએશન પૂછશે, પહેલો ટોપિક તમે જોઈ શકતા હશો. ગુજરાતીમાં એને કહેશું આપણે પ્રમાણભૂત વિચલન. દરેક ટોપિક ઉપર આપણે થોડીક ચર્ચા કરીએ. પહેલા એક વખત હું દરેક ટોપિક રીડ કરી લઉં છું. પછી એરિયા એન્ડ વોલ્યુમ છે, ક્ષેત્રફળ અને કદ. પછી ફ્રેક્શન ડેસિમલ છે એટલે અપૂર્ણાંક અને દશાંશ. પછી છે ક્વોડ્રેટિક ઇક્વેશન્સ, ચતુર્ભુજ સમીકરણ. જો કે આને એક્ઝેક્ટ ગુજરાતીમાં ચતુર્ભુજ સમીકરણ ન કહેવાય, આને કહેવાય દ્વિઘાત સમીકરણ. પણ આ ગૂગલ ટ્રાન્સલેટ નો કમાલ છે. ગૂગલ ટ્રાન્સલેટ એને ચતુર્ભુજ સમીકરણ કહે, કેમ કે કોડ એટલે ચતુર એવું થાય, કોડ નો મતલબ થાય 4, પણ એનો ખરેખર મીનિંગ છે દ્વિઘાત સમીકરણ. તો કોઈ વિદ્યાર્થી ગુજરાતીમાં તૈયારી કરતા હોય ને હવે શોધવા લાગશે કે ચતુર્ભુજ સમીકરણ તો આટલા વર્ષોમાં કઈ આવ્યું નથી, તો એ ચતુર્ભુજ નહીં, એ શું છે? દ્વિઘાત સમીકરણ. પછી છે ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. ડિફરન્સિએશન એટલે બધાને ખબર હશે વિકલન, વિકલન અને એના ઉપયોગો. પછી ડિફરન્શિયલ ઇક્વેશન્સ, બધાને ખબર હશે વિકલિત સમીકરણો, ભણેલા છીએ આપણે. પછી ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે કે સંકલન, સંકલનની જગ્યાએ આપણે સંકલન ભણ્યા છીએ. અહીંયા અગેન કહું છું ગૂગલ ટ્રાન્સલેટ, પણ આનો ખરેખર મતલબ થશે સંકલન. તો જો ગુજરાતી ટ્રાન્સલેશનમાં જ બે ભૂલો અહીંયા દેખાઈ ગઈ, સંકલન અને તેનો ઉપયોગ. પછી પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, ક્રમચય અને સંચય. ઓકે, સંયોજનને તમે સંચય પણ કહી શકો, ઇંગ્લિશમાં એને કોમ્બિનેશન કહેવાય, પણ એક્ઝેક્ટ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો તો સંયોજન જ બતાવે. ઓકે, એટલે લાસ્ટમાં છે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના. તો તમે ગણશો ને તો 11 જેટલા ટોપિક થશે, 10 જેટલા. જો તમે એરિયા અને વોલ્યુમને અલગ અલગ રાખો ને તો 11 ટોપિક છે, તમે જોઈ લો. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો અહીંથી આપણે એવી ખબર પડે છે કે ભાઈ 11 ટોપિક છે અને આપણી માટે 30 ક્વેશ્ચન છે. હવે હું દરેક ટોપિકના 2 ક્વેશ્ચન પણ હું આમ માની લઉં કે ભાઈ પૂછાય, એક ટોપિકમાંથી 2 ક્વેશ્ચન પૂછાય, તો 11 દૂન કેટલા થાય? 22 ક્વેશ્ચન થાય. એટલે ક્લિયર કટ અહીંથી ખબર પડે છે કે દરેક ટોપિકના મિનિમમ 2 પ્રશ્નો તો હોવા જોઈએ, મેક્સિમમ 3 કે 4. 4 થી વધારે સિંગલ ટોપિકમાંથી ક્વેશ્ચન નહીં પૂછે. મિનિમમ 2 ટોપિક તમે ગણી લ્યો. ઓકે, મિનિમમ 2 ટોપિક, 2 ક્વેશ્ચન. એક ટોપિકના મિનિમમ 2 ક્વેશ્ચન તમે ગણી લ્યો એટલે 22 ક્વેશ્ચન તો એવી જ રીતના બની જાય. અને અમુક ટોપિકમાંથી મેં કીધું તેમ કે ભાઈ 3 ક્વેશ્ચન હશે. તો આ હતો આપણો સિલેબસ. હવે થોડાક ટોપિકની આપણે વાત કરીએ કે સાહેબ આવું તો મેથ્સમાં ક્યાંથી ભણવું? તો આવું તમે ભણી ગયા છો. હવે આમાં ફોર્મ કોને ભર્યું છે? તો એક તો જે એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ છે એ, બીજું જે ફિઝિક્સ બીએસસી ફિઝિક્સ પાસ આઉટ વિદ્યાર્થીઓ છે એ, અને ત્રીજા ડિપ્લોમાના જે વિદ્યાર્થીઓ છે એ. તો જો તમે બીએસસી કરેલું હોય કે તમે એન્જિનિયરિંગ કરેલું હોય તો તમે 11-12 ભણીને આવ્યા હશો. તો 11-12 ગણિતની ચોપડીમાં બધા બેઠા ચેપ્ટર છે. આ વિકલન અને તેના ઉપયોગો, વિકલિત સમીકરણો, સંકલન અને તેના ઉપયોગો, દ્વિઘાત સમીકરણ 10મા ધોરણનું ચેપ્ટર છે, 11મામાં પણ આવે છે. બરાબર, ક્ષેત્રફળ અને કદ 10મા ધોરણમાં આવે છે.
દશાંશ અપૂર્ણાંક 6, 7, 8, 9 માં તમને એની થોડીક ઝલકો દેખાઈ જશે. ક્રમચય સંચય સંભાવના 10માં આવે, 11માં આવે છે. ઓકે, અને સ્ટાન્ડર્ડ ડેવિએશન 11, 12માં તમે જોયું હશે, 10માં બેઝિક જોયું હશે. તો આ બધું જ તમે જોશો ને તો 6 થી 12 માની ગણિતની ચોપડીમાં છે, જે તમે કોલેજમાં ભણ્યા. અહીંયા હું ડિગ્રી કોલેજની વાત કરું છું. ડિગ્રીમાં તમે જે મેથ્સ ભણ્યા છો, મેથ્સ 1, 2, 3, 4, એ મેથ્સ અહીંયા નથી. ફુરિયર સિરીઝ ને પાવર સિરીઝ ને ન્યુમેરિકલ મેથડ ને રંગે કટ્ટા મેથડ ને એ બધી તમે ભણેલા હશો મેથડ મેથ્સ 1, 2, 3, 4 માં. તો એ મેથ્સ નથી. પણ ડિપ્લોમામાં જે મેથ્સ આવે છે, મેથ્સ 1 અને મેથ્સ 2, તો ડિપ્લોમાનું જે મેથ્સ છે, કેમ કે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ 11, 12 સાયન્સ ન ભણ્યા હોય, તો ડિપ્લોમામાં જે મેથ્સ આવે એ 11, 12 સાયન્સનું જ મેથ્સ આવે. તો એમાં પણ તમને આ બધા ચેપ્ટરો જોવા મળી જશે. વિકલન, સંકલન, વિકલિત સમીકરણો, એમાં પણ તમને આ બધું જોવા મળી જશે. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે આ બધા ટોપિકો, એક તો આપણી ગણિતની ચોપડી 6 થી 12 ધોરણની, અને ડિપ્લોમાના મેથ્સ 1 અને મેથ્સ 2 ની જે ચોપડી છે એમાંથી આ ટોપિક લખેલા છે. તો આપણે એ ટોપિક એ જગ્યાએથી તૈયાર કરી શકીએ. મેં તમને અહીંયા પુસ્તક કીધી. જો તમે એક્સ્ટ્રા તૈયારી કરવા માંગતા હો તો મેં તમને કીધું કે અહીંથી તમને એનો સોર્સ મળી જશે. બાકી બજારમાં કોઈ રેડીમેડ આનું પુસ્તક મળશે નહીં. હવે આજે આપણે આ સરસ મજાના સિલેબસની શરૂઆત કરવાના છીએ. તમારે કોઈ પુસ્તકથી ન કરવું હોય તો તમે આપણા કોર્સમાંથી પણ કરી શકો છો, જેમાં આપણે આજે એક સરસ મજાના ટોપિક એટલે કે ડેસિમલ થી શરૂઆત કરવાના છીએ. ડેસિમલ ગુજરાતીમાં કહેશું દશાંશ. આજના સેશનમાં આપણે દશાંશ શું છે, દશાંશના પ્રકારો, કેવા કેવા પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે એ ભણશું. ઇન શોર્ટ કહું તો દશાંશ આપણે પૂરું કરી દેશું. તમે જોઈ શકતા હશો ડેસિમલ દશાંશ. ઓકે, તો ચાલો હવે આપણે ટોપિક પર આવીએ અને શરૂઆત કરીએ ડેસિમલની એટલે કે દશાંશની. જો તમે બુક બનાવતા હોવ તો સાથે સાથે બુક બનાવતા જાજો. હેડિંગ લગાવી દો દશાંશ, ઇંગ્લિશમાં ડેસિમલ કહેશું. મારું નામ કૃણાલ ભોચિયા છે. તો ચાલો આપણે ડાયરેક્ટ હવે ટોપિકની શરૂઆત કરીએ. દશાંશ મેં તમને કીધું તેમ કે ભાઈ તમે 6 થી 10 ધોરણમાં અલગ અલગ જગ્યાએ થોડુંક ભણેલા હશો દશાંશ વિશે. એ બધું આપણે ભેગું કરશું. મોસ્ટલી આપણે જે સ્ટાન્ડર્ડ 9, 10માં ભણ્યા છીએ એમાં વધારે પડતું ડેસિમલ છે એ જ આપણે ભણવાનું થશે. બાકી તો દશાંશની એપ્લિકેશનો 11, 12 ને એન્જિનિયરિંગમાં તમે યુઝ કરી હશે. દશાંશ સંખ્યાઓ પછી બધે આવે, પણ એની માટે દશાંશનું જે બેઝિક છે તમને ડેસિમલ નંબર સમજાવવા જોઈએ. ડેસિમલ તમને ખબર, ડેસિમલ એટલે 10. ઓકે, કેમ કે આપણે જે ગણિતમાં સંખ્યા પદ્ધતિ ભણીએ ને એ કેવી ડેસિમલ નંબર સિસ્ટમ, 10 અંકોની સંખ્યા પદ્ધતિ. તમે આખું ગણિત ભણી લેશો એમાં 10 જ અંકો આવશે, 0 થી લઈને 9. તો સાહેબ બીજી પણ નંબર સિસ્ટમ હોય, બિલકુલ હોય. કોમ્પ્યુટરમાં તમે ભણ્યા હશો બાઇનરી નંબર સિસ્ટમ, એમાં 2 જ અંકો હોય, 0 ને 1. આખું બાઇનરી નંબર સિસ્ટમ તમે ભણો, 0 ને 1 સિવાય બીજું કંઈ ભણવાનું જ ના આવે. એવી જ રીતના બીજી પણ એમાં આવશે કે જેમાં 16 અંકો હોય. ઓકે, તો એ બધી નંબર સિસ્ટમમાં આપણે કંઈ જવાની જરૂર નથી. આપણે ડેસિમલ નંબર સિસ્ટમ ભણવાની હોય એટલે આપણે ડેસિમલ શું છે એ સમજ પડવી જોઈએ. દશાંશ સંખ્યાઓ શું છે એ આપણે સમજ પડવી જોઈએ. દશાંશના કેવા કેવા પ્રકારો હોય, એની દરેક પ્રકારોને આપણે સમજતા આવડવા જોઈએ. એના પરથી પ્રશ્નો પૂછાય. દશાંશ સંખ્યાઓના સાદુરૂપ તમને પૂછે, બીજું આમાં કઈ વધારે પડતું કઈ પૂછી શકે નહીં. તો જ્યાં સુધી દશાંશ સંખ્યાઓ સમજ નથી પડતી ત્યાં સુધી એના સાદુરૂપ કેમ સમજ પડે? તો ચાલો આપણે દશાંશ સંખ્યાને ડિટેલમાં સમજીએ. સંખ્યાના પ્રકારો બધાને ખ્યાલ હશે કે સંખ્યાના કયા કયા પ્રકારો હોય. એમાંથી એક પ્રકાર છે દશાંશ. અપૂર્ણાંક તમે સમજી ગયા હશો, અપૂર્ણાંક સંખ્યાઓ. તો અપૂર્ણાંકને તમે દશાંશમાં પણ દર્શાવી શકો. જેમ કે 1/2 હું લખું 1/2, તો આને એક અપૂર્ણાંક સંખ્યા કહેવાય, જે પણ આપણે ભણવાના છીએ. અને આને હું 0.5 લખું તો આ દશાંશ થઈ ગયું, આ અપૂર્ણાંક થઈ ગયું અને આ દશાંશ થઈ ગયું. તો આ દશાંશ વિશે આપણે ભણવાનું છે. અને દશાંશ સંખ્યાઓ કહેવાય કે જેમાં પોઈન્ટ હોય, શુદ્ધ ભાષામાં કહું ને તો. ઓકે, તો સૌથી પહેલા આપણે શું ભણશું? સૌથી પહેલા આપણે ભણવાનું થશે દશાંશના પ્રકાર. મસ્ત મજાનું હેડિંગ લગાવી દો, દશાંશના પ્રકાર. ચાલો વિડીયોને આપણે સ્ટોપ કરી અને તમને પૂછીએ કે દશાંશના કેટલા પ્રકાર અને કયા કયા. તો આમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ દશાંશના પ્રકારો નહીં કહી શકે. હું તમને ખાતરીપૂર્વક કહું છું, તમને દશાંશના પ્રકાર હું તમને કહું ને કે લખો તમારી બુકમાં તો તમે ન લખી શકો. કેટલા છે એ પણ હું તમને કહી દઉં. મેન 2 પ્રકાર છે. 2 પ્રકાર તમે લખો, તમે નહીં લખી શકો. તો આપણે એકદમ બેઝિક થી મેથ્સ ના આવડતું હોય તો આપણે દશાંશના પ્રકારો લખી જ નથી શકવાના. અને પછી દશાંશનો કોઈ ક્વેશ્ચન આવે તો એ છોડવો પડે, ઓપ્શન ઈ કરવો પડે, કેમ કે પ્રકાર જ નથી આવડતા. તો ચાલો હું તમને કહું દશાંશના મેઇન 2 પ્રકાર
કયા કયા બે પ્રકાર? ગુજરાતીમાં ને ઇંગ્લિશમાં બંનેમાં કહીશ. જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં તૈયારી કરતા હોય એ લોકો હેડિંગ લગાવી દેશે ટાઈપ્સ ઓફ ડેસિમલ. ઓકે, ઇંગ્લિશમાં પણ આપણે અમુક વસ્તુઓ કહેતા જશું જેથી તકલીફ ના પડે એમને. તો દશાંશના મેઇન બે પ્રકાર છે. આપણે અહીંયા બનાવી દઈએ ચાર્ટ. બે પ્રકાર કયા કયા છે ઈ. ચાલો, તો પ્રકાર નંબર 1 જેને આપણે કહેશું શાંત દશાંશ. શું કહેશું? શાંત દશાંશ. અને પ્રકાર નંબર 2 જેને આપણે કહેશું અનંત દશાંશ. ગુજરાતી મીડિયમ વાળા માટે, ઇંગ્લિશ મીડિયમ વાળા માટે શાંતને તમે લખો ટર્મિનેટિંગ ડેસિમલ. અને અનંતને લખો, અહીંયા અશાંત નહીં કરી દેતા, શાંત હોય ને બીજું અનંત હોય. અનંતને તમે લખો નોન ટર્મિનેટિંગ, કે જે ટર્મિનેટ ન થાય. ટર્મિનેટ એટલે પૂરા ન થાય. નોન ટર્મિનેટિંગ ડેસિમલ. ચાલો, પેલા આપણે આને સમજીએ. શાંત કોને કહેવાય, પછી આપણે અનંત ઉપર આવશું. તો શાંત દશાંશ એટલે શું સાહેબ એ સમજાવો પેલા, તો બીજી બધી વાત પછી. તો ડાયરેક્ટ એક્ઝામ્પલ થી સમજશું, બીજી કોઈ આપણે વાતો નહીં કરીએ. જેમ કે હું 1/2 લખું, 3/5 લખું, 7/2 લખું. આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ લખી. હવે હું આ અપૂર્ણાંક સંખ્યાઓને દશાંશમાં કન્વર્ટ કરું તો 1/2 ને શું લખાય? 0.5. 3/5 ને શું લખાય? 0.6. 7/2 ને શું લખાય? 3.5. સાહેબ હજુ એક એક્ઝામ્પલ આપો. 3/4 કરી દો. ચાલો, 3/4 શું કરી દે? 4 કરી દે. 3/4 સોરી, 3/4 ને તમે દશાંશમાં કન્વર્ટ કરશો તો આવશે 0.75. તો આ બધા દશાંશને હું કહીશ શાંત દશાંશ, ટર્મિનેટિંગ ડેસિમલ. કેમ? કેમ કે તમે જો પોઈન્ટ પછી અમુક જગ્યાએ એ શું પડી જશે? શાંત પડી જશે. જેમ કે અહીંયા પોઈન્ટ પછી એક અંક આવ્યો, પછી આગળ કઈ આવતું નથી. 0.5 પછી પૂરું, એટલે શાંત પડી ગયો, ટર્મિનેટ થઈ ગયો. 0.6 અહીંયા પૂરું થઈ ગયું, શાંત થઈ ગયું. 3.5 પૂરું થઈ ગયું, શાંત થઈ ગયો. 0.75 5 પછી પૂરું થઈ ગયું. તો જે દશાંશ ટર્મિનેટ થઈ જતો હોય અથવા તો શાંત પડી જતો હોય એને આપણે કહેવાય શાંત દશાંશ. કેમ કે એમાં પછી આગળ કઈ આવતું નથી. તો આવા દશાંશોને કહેશું શાંત દશાંશ. એટલું તમને ક્લિયર થતું હશે. જેટલી પણ સમય સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓના દશાંશ હંમેશા કેવા હોય? શાંત હોય. તમારે એટલું યાદ રાખવાનું છે કે સમય સંખ્યાના દશાંશ શાંત હોય. શું ખાલી શાંત હોય? તો નહીં. આપણે આગળ જોઈએ. બીજા આપણે જોયા હતા કે ભાઈ અનંત દશાંશ. હવે અનંત દશાંશના પાછા 2 પ્રકાર પડે છે. અનંત દશાંશના પાછા કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર. તો અહીંયા તમે 2 પ્રકાર પાડી દો. ચાલો, એ 2 પ્રકાર કયા કયા? તો અનંત દશાંશમાં પહેલા આવશે અનંત આવૃત દશાંશ. દશાંશ નથી લખતો, તમે લખી નાખજો બાજુમાં, અનંત આવૃત દશાંશ. અને બીજો પ્રકાર આવશે અનંત અનાવૃત દશાંશ. ચાલો, હવે અનંત આવૃત અને અનંત અનાવૃતનો શું મતલબ? તો નોન ટર્મિનેટિંગ એન્ડ રિકરિંગ ડેસિમલ. નોન ટર્મિનેટિંગ એન્ડ રિકરિંગ ડેસિમલ. હું ટૂંકમાં લખી નાખું છું રિકરિંગ, એને શોર્ટમાં. તમારે આખું લખવું હોય તો એવું લખી શકો છો, નોન ટર્મિનેટિંગ એન્ડ રિકરિંગ ડેસિમલ ઇંગ્લિશ મીડિયમમાં. અને અનંત અનાવૃત એટલે નોન ટર્મિનેટિંગ એન્ડ નોન રિકરિંગ ડેસિમલ. અનંત અનાવૃત દશાંશ. હવે આ શું છે અનંત આવૃત અને અનંત અનાવૃત? જો અહીંથી આપણે એક શબ્દથી એટલી વસ્તુ ક્લિયર થતી હશે અનંતથી, કે જેમાં શાંત પડી જાય છે એમાં શાંત નહીં પડતા હોય. એટલું તમને ક્લિયર થતું હશે. આ શાંત પડી જાય છે એમાં શાંત નહીં પડતા હોય. ઓકે, તો ચાલો, શાંત નથી પડતા તો શું થાય છે? એ અનંત જાતા હશે, અને અનંત જાય તો એ કેવા દેખાય આપણે જોઈએ. જેમ કે હું 1/3 લખું અને એને હું દશાંશમાં કન્વર્ટ કરું. તમારી પાસે કેલ્સી હોય અથવા તો મોબાઈલ હોય તો તમે 1/3 કરી શકો છો. તો તમારા કેલ્સીમાં જવાબ આવશે 0.3333. આવું આવ્યા જ રાખશે. તો કોઈ જગ્યાએ આ શાંત નહીં પડે, એટલે એને કહેશું આપણે અનંત દશાંશ. અને એમાં પણ એ અનંતમાં પણ કેવો છે? અનંત આવૃત છે, રિકરિંગ છે. રિકરિંગ એટલે રિપીટેશન.
સરખું 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 રિપીટ થતું હોય, રિકર થતું હોય એને કહેવાય રિકરિંગ. આવૃત એટલે સરખું સરખું આવે છે. તમે જો પોઈન્ટ પછી અનંત સુધી તો જાય છે, પણ એ અનંત સુધી શું જાય છે? તો સેમ વસ્તુ જાય છે. પોઈન્ટ પછી 3 3 3 3 3 3 3 3 3, તો આને આપણે કહેશું અનંત આવૃત દશાંશ. એવી રીતના હું તમને એમ કહું કે તમે કેલ્સીમાં છે ને 31 ને 99 વડે ભાગો, 31 ને 99 વડે ભાગો તો તમારો જવાબ શું આવશે ખબર? 0.31 31 31 31. તો અહીંયા 31 31 31 રિપીટ થાય છે. તો આ પણ આપણે કહેવાશે અનંત આવૃત દશાંશ. રિકરિંગ શું થાય છે? 31 31 31 31 બાર બાર આવે છે. ઓકે. અને એવી જ રીતે તમે હજુ એક તમારે ટ્રાય કરવી હોય તો તમે કરી શકો છો કે ભાઈ 1 2 7 127 ને તમે 999 વડે ભાગો તો તમારો જવાબ આવશે 0.127 127 127. તમે કેલ્સીમાં ક્રોસ ચેક કરી શકો છો. આનો જવાબ આવો જ આવશે. તો અહીંયા 127 127 127 શું થાય છે? રિકરિંગ થાય છે, એનું રિપીટેશન થાય છે. એટલા માટે આપણે આ બધા જ દશાંશને કેવા કહેશું? અનંત આવૃત દશાંશ કહેશું. નોન ટર્મિનેટિંગ રિકરિંગ ડેસિમલ. આ બધા ડેસિમલ કેવા છે? નોન ટર્મિનેટિંગ રિકરિંગ ડેસિમલ. અનંત આવૃત. ગુજરાતીમાં આટલું જ છે, અનંત આવૃત. ઇંગ્લિશમાં લખો હોય તો નોન ટર્મિનેટિંગ રિકરિંગ ડેસિમલ એટલે આ. હવે આપણે ભણવાના છીએ નોન ટર્મિનેટિંગ એટલે ટર્મિનેટ પણ ન થાય, અને નોન રિકરિંગ એટલે રિકરિંગ પણ ના થાય. નવું નવું આવ્યા રાખે. સાહેબ આ કંઈક અઘરું લાગે છે? કઈ અઘરું નથી. તમે ક્યારેય છે ને 2 નું વર્ગમૂળ કર્યું છે કેલ્સીમાં? 2 નું વર્ગમૂળ ક્યારે કર્યું છે કેલ્સીમાં? નથી કર્યું. અત્યારના જ કરો. અત્યારના જ તમે વિડીયો સાઈડમાં રાખીને તમે છે ને 2 નું વર્ગમૂળ કરો તો તમારો જવાબ શું આવશે ખબર? 1.41 પછી જે કંઈ પણ વસ્તુ આવશે એ બધી જ નવી 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 આવશે. જેમ તમે 3 નું વર્ગમૂળ કરશો તો પણ 1.73 પછી કંઈક નવી 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 વસ્તુ આવશે. એવી જ રીતે તમે પાઈની વેલ્યુ જોશો તો 3.14 પછી કંઈક નવી 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 જ વેલ્યુ આવશે. તો એક તો આ કેવા છે? નોન ટર્મિનેટિંગ એટલે કે અનંત જાય છે, અને બીજા કેવા છે? નોન રિકરિંગ એટલે અનાવૃત છે, કે કઈ રિપીટેશન પણ નથી થતું. અનંત અનાવૃત, અનંત સુધી જાય પણ કઈ રિપીટ ના થાય. તમે જો કેવું 3 3 3 3 31 31 31 127 127 127. અહીંયા એવું ગાડું ચાલે નહીં. અહીંયા બદયલા રાખે, અંકો બદયલા રાખે. અને અહીંયા જે મેં આ બધી સંખ્યાઓ લખી છે, તમને ખબર છે સંખ્યાઓ કેવી છે? તમને ખબર છે કે કેવી સંખ્યાઓ છે? નથી ખબર ને તો હું તમને કહું, આ બધી જ સંખ્યા અસમય સંખ્યા છે. તો અસમય સંખ્યાઓ હોય એના દશાંશ હંમેશા કેવા હોય? અનંત અનાવૃત હોય, નોન ટર્મિનેટિંગ નોન રિકરિંગ ડેસિમલ હોય. કેવી સંખ્યાઓના? અસમય સંખ્યાઓના. ક્લિયર થાય છે? અસમય સંખ્યાના દશાંશ આવા હોય. આ બધી સંખ્યાઓ અસમય છે. અને સમય સંખ્યાના દશાંશ શાંત હોય અથવા તો અનંત આવૃત હોય. ઓકે, તમે લખી નાખો કે આ બધી સંખ્યાઓ કેવી છે? આ બધી સંખ્યાઓ કેવી છે? સમય છે. સમય સંખ્યાઓ છે. અને સેમ આ પણ કેવી સંખ્યા છે? બધી આ પણ કેવી છે? સમય સંખ્યા છે. ઓકે ચાલો, તો આ હતું આપણું દશાંશના પ્રકાર. જો તમને આટલું નથી ખબર તો આગળ દશાંશ આપણે ભણી શકીએ નહીં. એટલે એકદમ બેઝિક વાતો છે. તમને આટલા દશાંશના પ્રકાર ખબર હોવી જોઈએ તો જ આપણે આગળ વસ્તુઓ ભણી શકીએ. મેઇન આમાંથી સૌથી કામની શું વસ્તુ છે? શાંત દશાંશ નહીં, અનંત અનાવૃત દશાંશ નહીં, અનંત આવૃત દશાંશ. આખા ચેપ્ટરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ વાત હોય તો એ છે અનંત આવૃત. અનંત આવૃત દશાંશ તમને આવડી ગયા એટલે તમને આ ચેપ્ટર આવડી ગયું. તો ચાલો, આટલું લખાઈ જાય પછી તમારે નવા પેજ ઉપર આવી જવાય, અથવા તો નીચે તમે ક્યાંક સરસ મજાનું હેડિંગ લગાવી દો, આવૃત દશાંશ. શું હેડિંગ લગાવી દો? આવૃત દશાંશ. ઇંગ્લિશમાં લખવું હોય તો નોન ટર્મિનેટિંગ રિકરિંગ ડેસિમલ. એક વખત ફરીથી હું આવૃત દશાંશ તમને કહું અને પછી આપણે આવૃત દશાંશમાં શું શીખવાનું છે એ કહીએ. ચાલો, મેં એવું જોયું હતું કે ભાઈ 1/3 છે એને હું દશાંશમાં કન્વર્ટ કરું તો 0.3333 આવ્યા જ રાખશે. તો જે વસ્તુ રિપીટ થતી હોય, રિકર થતી હોય, જે વસ્તુ બાર બાર આવતી હોય એના ઉપર બાર કરી દેવાનો. જેમ કે અહીંયા 0.3 પછી
તમે શું કઈ જોશો તો 3 3 3 જ આવશે. મતલબ આ તગડો છે ને હવે રિપીટ થાય છે. એ તગડા ઉપર શું કરી દો? બાર કરી દો. તો જ્યારે પણ તમારે 0.333333 ને લખવા છે તો તમારે ઇજ્જતથી શું લખી દેવાનું? 0.312. તો આ મેં તમને શું શીખવાડ્યું? આ મેં તમને જે આવૃત દશાંશ છે એને શોર્ટમાં લખતા શીખવાડ્યા. આ મેં તમને આવૃત દશાંશ છે એને શોર્ટમાં લખતા શીખવાડ્યા. જો હજુ તમને ના આવડ્યું હોય તો હજુ હું તમને થોડાક એક્ઝામ્પલ આપું કે 0 પોઈન્ટ આવું છે 13 13 13 રિપીટ થાય છે. તો આને તમારે શોર્ટમાં લખવું હોય તો અહીંયા શું બાર બાર આવે છે? 13 બાર બાર આવે છે. તો અહીંયા તમે લખી શકો 0.13 ઉપર 12. હજી હું તમને એક સરસ મજાની વસ્તુ શીખવાડું કે ભાઈ 0.137 137 137 આવું રિપીટ આવે છે. તો આને મારે શોર્ટમાં લખવું હોય તો શું લખાય? 0.137 ઉપર 12. હજી હું તમને એક બે એક્ઝામ્પલ આપું તો ભાઈ 0.1234123 આવું આવ્યા જ રાખે છે. તો અહીંયા શું રિપીટ થાય છે? તો અહીંયા 1 2 3 4 1 2 3 4 રિપીટ થાય છે. તો આને આપણે શું લખશું? 0.1234 ઉપર 12. હવે થોડુંક આપણે અલગ કરીએ. હું તમને એમ કહું કે ભાઈ આવું આવે છે 0.477777 ... તો તમે જો અહીંયા ચોગડો તો નથી રિપીટ થતો. તો 0.4 મેં એઝ ઇટ ઇઝ લખી નાખ્યા. હવે તમે જોશો તો ભાઈ સાતડો રિપીટ થાય છે. તો અહીંયા હું શું કરીશ? 0.4 પછી 7 લખીશ અને ફક્ત 7 ઉપર 12 કરીશ. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? ચલો હજુ એક બે એક્ઝામ્પલ તમને આપીએ કે ભાઈ આવું છે 0.12 0.1233333. તો આને મારે દશાંશમાં લખવું હોય તો શું લખાશે? 0.123. પણ 12 હું કેના ઉપર કરીશ? તો રિપીટ ખાલી તગડો જ થાય છે. તો 12 હું ફક્ત 3 ઉપર જ કરીશ. ચાલો હજુ થોડાક એક્ઝામ્પલ આપણે સમજીએ. તમે જાતે પણ ટ્રાય કરજો. હું એમ કહું કે ભાઈ 0.567667 ... આવું છે તો આને શું લખાય? તમે જાતે ટ્રાય કરી શકો છો. તો તમે જો 0.56 નહીં 0.5676767 તો 67 રિપીટ થાય છે. તો 0.5 એઝ ઇટ ઇઝ અને પછી 67 ની ઉપર લીટો કરી દવા. તો 0.567 બાર. કદાચ તમને ન દેખાતું હોય તો હું થોડુંક આને નીચે લખી દઉં. ચાલો 0.567 અને 67 ઉપર શું કરી દઈએ આપણે? 12 કરી દઈએ. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? એકાદું હજુ એક્ઝામ્પલ આપું તમને. 0.34565656 ... તો અહીંયા જો રિપીટ શું થાય છે? 56 રિપીટ થાય છે. આને આપણે શું લખી નાખશું? 0.3456 અને 56 ઉપર શું કરી દઉં? 12 કરી દઉં. અને હજુ એક લાસ્ટ એક્ઝામ્પલ આપીશ. ખાલી લાસ્ટ એક્ઝામ્પલ છે 0.1234444. આને શું લખાય? 0.1234 અને 4 ઉપર 12. તો આ મેં તમને આવૃત દશાંશ દર્શાવતા શીખવાડ્યા કે આવૃત દશાંશને આવી રીતના લખી શકાય. ઘણી વખત એક્ઝામમાં તમે જોશો ને તો એક્ઝામમાં તમને આવું લખી દેશે કે ભાઈ આવું કંઈક છે. હવે તમે જોઈને જ ગભરાઈ જશો કે ઓહો હો હો, પહેલી વાર જીવનમાં આવું કંઈક જોયું છે. પણ આને તમારે આવું લખેલું હોય એમાંથી આવું લખી દેવાનું. તમે આવું લખશો ને પછી તમે મારી ઉપર છોડી દો બધું. કેમ કે આ શું છે ને હું તમને શીખવાડીશ. ક્લિયર થાય છે? મેં તમને અત્યાર સુધીમાં ખાલી આવૃત દશાંશ છે ને એને લખતા શીખવાડ્યા છે. મેં તમને શું શીખવાડ્યું છે? ખાલી આવૃત દશાંશને લખતા શીખવાડ્યા છે. બીજું મેં તમને કાંઈ જ નથી શીખવાડ્યું કે આવૃત દશાંશને આવી રીતના લખી શકાય. અને તમને એ આવડવું જોઈએ. અને લખતા આપણે કેમ શીખ્યા? કેમ કે એક્ઝામમાં ઘણી વખત ડાયરેક્ટ આવું 12 વાળું સ્વરૂપ નહીં પણ આવું ... વાળું સ્વરૂપ આપી દે. એટલા માટે શીખવું પડે. હવે આપણે શું શીખવાના છીએ? આ તો બધા હતા આવૃત દશાંશ. પણ હવે આવૃત દશાંશનું કરવાનું શું સાહેબ? તો એક્ઝામમાં તમને આવૃત દશાંશમાંથી તમને એમ પૂછશે કે તમે છે ને આવૃત દશાંશને શેમાં કન્વર્ટ કરો? અપૂર્ણાંકમાં કન્વર્ટ કરો. આવૃત દશાંશ ટુ અપૂર્ણાંક. હવે તમે છે ને આવું હેડિંગ લગાવી દો. તમે કેવું હેડિંગ લગાવી દો? આવૃત દશાંશ ટુ અપૂર્ણાંક. આવું હેડિંગ લગાવી દો તમે.
સરસ મજાનું આવું હેડિંગ લગાવો ઉપર. એટલે હું તમને આવૃત દશાંશને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરતા શીખવાડી દઉં. ચાલો, રેડી રેડી. આવૃત દશાંશને આપણે શેમાં કન્વર્ટ કરવાના છે? અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવાના છે. તો આપણે હવે શીખીએ કે આવૃત દશાંશને અપૂર્ણાંકમાં કેમ કન્વર્ટ થાય. તો એની માટે પહેલા આપણે છે ને થોડુંક બેઝિક થી શરૂ કરીએ. થોડુંક આ સેટ થી હું શરૂ કરું છું. હવે તમે છે ને બહુ ધ્યાન આપજો. એકદમ તમારો ફોકસ છે ને તમે અહીંયા જ રાખજો. કેમ કે હવે હું જેટલી પણ વસ્તુ શીખવાનો છું એ એકદમ એક્ઝામ ઓરિએન્ટેડ છે અને એમાંથી 100% પ્રશ્ન આવશે. તો તમે અહીંયા ધ્યાન આપજો. ઓકે, ચાલો ચાલો જો હવે હું ડાયરેક્ટ 12 વાળા જ ફોર્મ લખીશ. ઓકે, ડાયરેક્ટ 12 વાળા જ ફોર્મ લખીશ. તો 0.712. આ એક મેં આવૃત દશાંશ લખ્યો 0.712. મારે 0.712 ને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવો છે. તો હું ડાયરેક્ટ તમને શીખવાડું. જો પહેલા આપણે એવી સંખ્યાઓ લખશું કે જેમાં પોઈન્ટ પછી આપેલા દરેક અંકો ઉપર 12 હોય. સમજ પડી શું કહું છું? પોઈન્ટ પછી આપેલા દરેક અંકો પર 12 હોય તો શું કરવાનું? તમારે સાતડો લખવાનો અને જેટલા અંક ઉપર 12 હોય ને એટલા નીચે નવડા કરી દેવાના. અહીંયા એક અંક ઉપર 12 હતો તો એક નવડો થઈ ગયો. જેમ કે 0.812 હોય તો આનો જવાબ આવશે 8/9. જેમ કે 0.1312 છે. 0.13 અને 13 ની ઉપર 12 છે. તો અહીંયા હું શું કરી દઈશ? પોઈન્ટ પછી બે આંકડા બંને ઉપર 12, તો એ બંને આંકડા લખીશ. પેલા 13 લખીશ અને ટોટલ બે અંક ઉપર 12 હતા તો નીચે બે નવડા આવશે. ક્લિયર થાય છે? એવી જ રીતે આવું હોય કે 0.139 ઉપર 12 તો જવાબ શું આવશે? 139. પોઈન્ટ પછી ત્રણ આંકડા તો નીચે શું આવશે? ત્રણ નવડા. આવું ક્યારે કરવાનું? જ્યારે પોઈન્ટ પછી દરેક અંકો ઉપર 12 હોય. પોઈન્ટ પછીના દરેક અંકો ઉપર 12 હોય. લાસ્ટ એક્ઝામ્પલ આપીએ કે 0.5678 નાની ઉપર હું 12 કરી દઉં 5678 પર. તો આને મારે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવું હશે તો સિમ્પલ 5678 ભાગ્યા 9999 વાર્તા પૂરી. તો તમને શું આવડ્યું અત્યાર સુધીમાં? પોઈન્ટ પછીના દરેક અંક ઉપર 12 હોય તો એને અપૂર્ણાંકમાં કઈ રીતના કન્વર્ટ કરવું એ તમે શીખ્યા. હવે આપણે શું શીખવાના છીએ કે પોઈન્ટ પછીના દરેક અંક ઉપર 12 ના હોય અને એને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવું છે તો શું કરવાનું એ હવે આપણે શીખવાના છીએ. તો ચાલો શીખીએ. હવે થોડોક કલર બદલીએ અને આપણે એક એક્ઝામ્પલ લઈએ. 0. શું લેવું છે? 0.45 અને 5 ઉપર 12 કરી દો. 0.45 અને 5 ઉપર શું કરી દઉં? 12. તમને ખબર હશે કે આનો મતલબ શું થાય? 0.4 5 5 5 5 5 5 5 ડોટ 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 આવ્યા જ રાખશે. હવે આને મારે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવું છે તો આને તમે આવું ના કન્વર્ટ કરી શકો. 45/99. આ કેવું છે? ખોટું છે. આ ખોટું છે તો આને સાહેબ કન્વર્ટ કઈ રીતે કરવું એ કયો તમે. તો ચાલો હવે આપણે એ શીખીએ. હવે ખાસ ધ્યાન આપજો કે પોઈન્ટ પછીના બધા જ અંક ઉપર 12 ના હોય તો શું કરવાનું. તો સૌથી પહેલા તો તમારે પોઈન્ટ પછીની જે સંખ્યા છે ને લખી લેવાની. 45 લખી લીધા. પોઈન્ટ પછીની જે સંખ્યા હતી ને લખી લેવાની. 45 લખી લીધા. હવે તમારે એમાંથી માઇનસ કરવાનું. ખાસ સમજજો શું માઇનસ કરવાનું. તો પોઈન્ટ પછી જે અંક ઉપર 12 ન હોય ને એ માઇનસ કરી દો. તો તમે જોઈ શકતા હશો પોઈન્ટ પછી 4 ઉપર 12 નથી તો આપણે 4 માઇનસ કરી દેશું. હવે નીચે આવી જાઓ. ચલો નીચે આવતા પહેલા આ એક લાઈન છે ને વ્યવસ્થિત લખવી પડશે કે અમે શું માઇનસ કર્યું. એ ત્યાં હું મસ્ત અક્ષરે લખી દઉં. દશાંશ પછી જેના પર 12 ન હોય તે બાદ કરવું. ચલો કેમ કે યાદ પણ રહેવું જોઈએ હે ને. ચલો હવે પાછા નીચે આવી જાઓ. હવે નીચે શું કરવાનું? તો દશાંશ પછી પોઈન્ટ પછી જેટલા અંક ઉપર 12 હોય એટલા નવડા કરવાના. જેમ કે પોઈન્ટ પછી બે આંકડા છે એમાંથી એક આંકડા ઉપર 12 છે તો એક નવડો કરશું. વાર્તા પૂરી. હવે નવી સ્ટોરી સાંભળો કે દશાંશ પછી જેટલા અંક ઉપર 12 ન હોય એટલા મીંડા કરવાના. પોઈન્ટ પછી દશાંશ પછી બે અંકો છે એમાંથી એક અંક ઉપર 12 નથી તો એક મીંડું કરવાનું. શું લખ્યું છે સાહેબ? તમે કયો ન સમજ પડી? કાંઈ વાંધો નહીં, લખી દઈએ. દશાંશ પછી
જેટલા અંકો પર 12 હોય તેટલા 9 લખવા. ઓકે, અને આ 0 ક્યાંથી આવ્યા? તો દશાંશ પછી જેટલા અંકો પર 12 ન હોય તેટલા મીંડા લખવાના. વાર્તા પૂરી. તો હવે તમે જો આનો જવાબ શું આવે? હવે તમે જો આનો જવાબ શું આવશે? તો 45 માંથી 4 જાય તો 41, અને નીચે કેટલા આવી ગયા? 90. તો 41/90 આને લખાય. 0.45 5 ઉપર 12 એને શું લખાય? 41/90. હવે થોડાક આપણે એક્ઝામ્પલ આપીએ કે 0.583 અને 12 કરી દઈએ આપણે 83 ઉપર. 0.583 12 કરી દઈએ 83 ઉપર. ચાલો એવું એક કામ કરીએ. પેલા આપણે છે ને આવું જ એક સેમ એક્ઝામ્પલ લઈએ. 0.58 ને 8 ઉપર 12. આને શું લખાશે? 58 માઇનસ 12 નથી બાદ કરો તો 5 ઉપર 12 નથી તો 5 બાદ કરો. એક અંક ઉપર 12 છે તો એક નવડો, એક ઉપર 12 નથી તો એક મીંડું. તો 58 માંથી 5 જાય તો 53/90. અને છેદ ઉડતા હોય તો ઉડાડવાના. ચાલો નવું એક્ઝામ્પલ. 0.345 લખું 45 ઉપર 12 કરું. ચલો અહીંયા શું થશે? તમે જાતે પણ ટ્રાય કરી શકો છો. પેલા તો 345 લખીશ. ઓકે, હવે માઇનસ કરીશ. માઇનસ શું કરીશ? તો 12 કેના ઉપર નથી? તગડા ઉપર. તો -3 કરીશ. ભાગ્યા પોઈન્ટ પછી બે આંકડા ઉપર 12 છે તો બે નવડા કરીશ. અને એક ઉપર 12 નથી તો એક મીંડું કરીશ. તો 345 માંથી 3 જાય તો 342/990. અહીંયા હજી છેદ ઉડાડવા પડે પણ આપણે ઉડાડતા નથી. પ્રશ્નમાં ઉડાડશું. ઓકે, અત્યારના નથી ઉડાડતા. તમને બહુ શોખ હોય તો ઉડાડી દેજો. સેમ હું એક્ઝામ્પલ લઉં 0.345, પણ હું 12 છે ને ખાલી 5 ઉપર જ રાખું. તો જો વસ્તુ બદલી જશે. 345 જ લખશું પણ હવે એમાંથી માઇનસ શું કરવાનું? અહીંયા આપણે 3 કર્યા હતા કેમ કે 3 ઉપર 12 નતો. અહીંયા આપણે -34 કરશું કેમ કે 34 ઉપર 12 નથી. સમજ પડે છે? જેની ઉપર 12 ન હોય ને માઇનસ કરવાનું. તો 345 - 34 ભાગ્યા પોઈન્ટ પછી એક અંક ઉપર 12 છે તો એક નવડો, બે ઉપર 12 નથી તો બે મીંડા. ત્યાં શું થઈ જશે? 5 માંથી 4 જાય તો 1, 4 માંથી 3 જાય તો 1, અને 3 311/900. ઓકે, ક્લિયર થતું હશે તમને? એક લાસ્ટ એક્ઝામ્પલ આપીને હું આગળ વધીશ. 0.1 2 3 4 અને 34 ઉપર 12 કરું તો અહીંયા 1234 લખાશે. માઇનસ 12 કેમ કે 12 ઉપર 12 નથી. ભાગ્યા બે અંક ઉપર 12 છે તો બે નવડા, બે અંક ઉપર 12 નથી તો બે મીંડા. આ તમે જાતે કરી લેજો. ચાલો ને કરી જ દઉં. નહીતર પછી તમે એમ કહેશો કે સાહેબે ભણાયું નહીં, ઉડાડી દીધું. બાદબાકી સાચી કરી ને મેં? ચાલો, સાચી જ છે. તો તમને હવે છે ને અનંત આવૃત દશાંશમાંથી અપૂર્ણાંકમાં કન્વર્ટ કરતા આવડી ગયું હશે. આવડી ગયું કે નહીં? ઘણા વિદ્યાર્થીઓ છે ને એમ વિચારતા હશે કે સાહેબ એક એક્ઝામ્પલ તમે ના લીધો, બધું લીધું પણ તમે એક એક્ઝામ્પલ ના લીધો. હવે તો સાહેબ ડાયરેક્ટ ક્વેશ્ચન શરૂ થઈ જશે તો તમારે કરાવવું પડે છે. બિલકુલ કરાવી દઈએ. બિલકુલ ટેન્શન ના લ્યો. પછી આપણે પ્રશ્ન ઉપર આવીએ. બે વસ્તુ મારે તમને બતાવી છે હજી. બે વસ્તુ, સ્પેશિયલ બે વસ્તુ. એની માટે આપણે સરસ મજાનો પિંક કલર રાખીએ. સમજો આવું છે 2.5 ને 5 ઉપર 12. 2.5 ને 5 ઉપર 12. થોડુંક વધારે ઉપર લખાઈ ગયું, થોડુંક નીચે કરીએ આપણે આને. ચલો અહીંયા લખીએ. અહીંયા આ જગ્યા શું કામની? હે ને? ચાલો 2.5 5 ઉપર 12. તો આને છે ને તમારે છૂટું પાડી દેવાનું. શું પાડી દેવાનું? છૂટું. એટલે આને તમારે આવું કરી દેવાનું 2 પ્લસ 0.5 અને 5 ઉપર 12. વાર્તા પૂરી થઈ ગઈ. હવે આને સોલ્વ કરી લ્યો. હવે આ તમને સોલ્વ કરતા આવડે છે. 2 પ્લસ 0.5 12 એટલે 5/9. વાર્તા પૂરી. 9 દુ 18, 18 ને 5 કેટલા થઈ ગયા? 23. તો આનો મતલબ થઈ ગયો 23/9. તો 2.5 12 હોય તેની અપૂર્ણાંક વેલ્યુ થઈ 23/9. તો કેવા એવું માંગુ છું કે આગળની સંખ્યા હોય એને છૂટી પાડી દેવાની, થોડીક વાર મૂંઝાવાનું નહીં. ક્લિયર થાય છે? પણ સાહેબ મારે એવું છૂટું બૂટું નથી પાડવું. તો ડાયરેક્ટ તમે કરી શકો. અહીં શું લખ્યા છે? 25. તો તમે ડાયરેક્ટ 25 લખો. માઇનસ જેના ઉપર 12 ના હોય માઇનસ કરો 2.
અને નીચે 9, કેમ કે પોઈન્ટ પછી એક જ અંક ઉપર 12 છે, એમાં કન્સિડર નહીં કરવાનું. પણ એ મારે તમને હવે આખી કહાની નવી કેવી પડશે, તો તમે એ છોડો, હે ને. પછી બધી જગ્યાએ શોર્ટકટ તમે યુઝ કરવા જશો તો તમે ભૂલી જશો કે કઈ શોર્ટકટ ક્યાં હતી એ. એની કરતા તમે આ વસ્તુ શીખી ગયા છો તો હવે આટલું અલગ કરવામાં શું વાંધો છે, ને. બાકી ડાયરેક્ટ થઈ શકે. એક હજુ તમને મસ્ત વસ્તુ કહું કે હું આ જ એક્ઝામ્પલ રાખું અને 2 12.5 હું આવું કરી દઉં, 2.5 અને બગડા ઉપર બાર કરી દઉં ને પાંચડા ઉપર બાર કરી દઉં. તો જ્યારે તમે એને છૂટી કરો ને, તો અત્યાર સુધી આપણે આવું છૂટું કરતા હતા, 2 + 0.5 ઉપર 12. પણ જ્યારે આગળની પોઈન્ટની આગળની સંખ્યા હોય એની ઉપર 12 હોય ને, તો એને તમારે માઇનસ કરવાની. આવું ક્યાંય પૂછાતું નથી, પૂછાણું નથી, પણ જસ્ટ કદાચ પૂછાઈ જાય તો કામ લાગી જાય. હવે આનો મતલબ થશે -2 + 5/9. એટલે આનો મતલબ થશે 5/9 -2. ક્લિયર થાય છે? એટલે જે કંઈ પણ આવે એ તમે જોઈ લેજો. ઓકે, પોઈન્ટમાં આવશે માઇનસ. શું થઈ જશે? 9 દુ 18, 5 માંથી 18 જાય તો 18 માંથી 5 કાઢી નાખો એટલે -13/9. ઓકે, શું થઈ જશે? -13/9. ચાલો, પણ મેં કીધું તેમ કે આને ઇગ્નોર કરો, એટલું બધું કઈ પૂછાતું નથી. પણ કદાચ પોઈન્ટની આગળના અંક ઉપર 12 આવી જાય તો તમે જોઈ લેજો. તો હવે જો તમને આટલું આવડે છે ને, તો હવે આપણે પ્રશ્ન કરી શકીએ. હવે આપણે બિંદાસ પ્રશ્ન કરશું. ક્લિયર થાય છે? ચાલો, હવે 1 by 1 આપણે ક્વેશ્ચન શરૂ કરીએ. પણ આ સ્લાઇડ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. 0.47777 ને અપૂર્ણાંકમાં ફેરવો. જો પેલા તો મને છે ને આવું નથી ગમતું. મેં તમને કીધું ને, લોકો આવું જ આપશે જે આપણે ન ગમે નહીં છે. તો આપણે એને શું કરશું? આપણે એને જે આપણે ગમે ને એમાં કન્વર્ટ કરી દેશું. 0.47 ને 7 ઉપર 12. હવે આને તો આપણે આવડે છે અપૂર્ણાંકમાં ફેરવતા. 47 માઇનસ 12 ના હોય બાદ કરો 4. એક અંક ઉપર 12 છે તો એક નવડો, એક ઉપર 12 નથી તો એક મીંડું. 47 માંથી 4 જાય તો 43 છેદમાં ને. હવે અહીંયા છે ને છેદ ઉડાડવા પડે, પણ છેદ ઉડતા નથી, બાકી અહીંયા ઉડાડવા પડે. તો 43 ના છેદમાં 90 એવો મારો જવાબ આવે છે ઓપ્શનમાં છે. ચાલો, બચી ગયા. મને એબીસી જોઈને એવું લાગ્યું કે આપણે કઈ ભૂલ કરી દીધી, પણ ડી માં આપણો જવાબ હતો. ડી માં આપણો જવાબ હતો. ચાલો, ક્લિયર થાય છે? ક્લિયર થાય છે બધાને? આગળ વધશું, નેક્સ્ટ ક્વેશ્ચન કરશું. 9.467. 7 ઉપર જો તમને નાનો 12 દેખાતો હશે, ન દેખાતો હોય ને તો થોડુંક ઝૂમ કરી લેજો, હે ને. અથવા તો તમને બતાવી દઉં. જો શું લખ્યું છે અહીંયા, આવું લખ્યું છે 0.9. અરે 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 9.467 અને 7 ઉપર 12. તો પેલા તો સાહેબ આને છે ને આમ અલગ કરી દો ને સાહેબ, મજા નથી આવતી. 9 + 0.467 7 ઉપર 12. હવે 9 ને થોડીક વાર અલગ જ રાખો. 9 સાહેબ આનો વહીવટ કરીએ ચાલો, તો 467 લખીએ સાહેબ, એમાંથી માઇનસ કરો ને 12 નથી 46 ઉપર, તો સાહેબ 46 માઇનસ કરી નાખો. હવે સાહેબ એક અંક ઉપર 12 છે તો એક નવડો લખો. સાહેબ 2 ઉપર 12 નથી તો 2 મીંડા લખો. હવે સાહેબ આગળ આનો હિસાબ કરો, તો 7 માંથી 6 જાય તો 1, 6 માંથી 4 જાય તો 2, ચોગડો એઝ ઇટ ઇઝ. 421 ના છેદમાં સાહેબ 900 આવી ગયા. હવે આવું કઈ દેખાય છે તમને? 9 + 421 ના છેદમાં 900, અને આપણે આવી રીતના લખી શકીએ. કઈ કરવાની જરૂર નથી તમારે, કઈ કરવાની જરૂર નથી તમારે, કેમ કે જવાબ આવી ગયો તમારો ઓપ્શન એ. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? ખૂબ સરસ, વેરી ગુડ. આવા ક્વેશ્ચનો એક્ઝામમાં આવી શકે, તો તમને આટલું આવડવું જોઈએ. ચલો, હજુ મેં તમને આપ્યા છે થોડાક પ્રેક્ટિસ માટે. 0.8268. 0.8268. ચાલો કરીએ. તો ડાયરેક્ટ લખીશ 8268. જો 68 ઉપર 12 છે, ન દેખાતો હોય તો હું કરી દઉં થોડું ઘાટો. ઓકે, માઇનસ જેની ઉપર 12 ના હોય 82 ભાગ્યા 2 અંક ઉપર 12 છે તો 2 નવડા, 2 ઉપર 12 નથી તો 2 મીંડા. ઓકે, ચાલો, તો આપણે આમાંથી 82 બાદ કરીએ. પેલા તો 8 માંથી 2 જાય તો 6. હવે 6 માંથી 8 બાદ ન થાય તો 16 માંથી 8 બાદ કરો તો 8, અને આ થઈ ગયા 81. 81 86 છેદમાં 9900. હવે અહીંયા સીધી વાત છે કે છેદ ઉડે છે, કેમ કે ઉપર નીચે બંને બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા હોય તો એની અડધી અડધી તમે કરી શકો. તન વડે ઉડે છે, જોવું છે તન વડે ઉડે કે 8 ને 9? નહીં, નથી ઉડતા તન વડે. ચાલો, તો આપણે અડધા કરીએ. તો આના ભાગ્યા 2 કરો, 81 86 ભાગ્યા 2 તો 4 0 9 3 40 93, હે ને? 40 93 ભાગ્યા 99 100 ના ભાગ્યા 2 કરો
તો 2 ચોક 8, 19 આવ્યા, તો 2 નવા 18, 10 આવ્યા, તો 2 પંચા 10, 49 50, તો 40 93 છેદમાં 49 50 હવે દેખાય છે. એનો મતલબ કે હવે આગળ કઈ ભાગ ચાલતા હશે નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે બધાને? આગળ વધશું. ઓહો હો હો, સાદું રૂપ આપી દેવાનું છે. 0.11 ઉપર 12 પ્લસ 0.22 ઉપર 12 ગુણ્યા 66. ચલો આ ક્વેશ્ચન છે તમે જાતે ટ્રાય કરો. પેલા મારે જોવું છે કે તમે કરી શકો કે નહીં, પછી હું તમને કરાવીશ. ઓકે, ચાલો રેડી. 0.11 પ્લસ 0.22 આ બંને ઉપર 12 છે. ન દેખાતા તો હું કરી દઉં. હવે તમે જો આને શું લખી શકો? 11/99 પ્લસ આને તમે લખી શકો 22/99 ગુણ્યા કેટલા થઈ જાય? 66. હવે આ બધાને ખબર છે કે ભાઈ સમછેદી અપૂર્ણાંકો કહેવાય તો ડાયરેક્ટ અંશનો સરવાળો આવી રીતના કરી શકીએ. 11 પ્લસ 22/99 ગુણ્યા કેટલા? 66. એ તમને ખબર છે કે ભાઈ 11 ને 22 33 થાય, તો 33/99 ગુણ્યા કેટલા? 66. હવે તમને આ ખબર હોવી જોઈએ કે 33 તેરી 99 થાય, અને તમને આ ખબર હોવી જોઈએ કે ભાઈ 66 ને 3 વડે ભાગો તો 22 થાય. તો જવાબ આવશે 22. વાર્તા પૂરી. વાર્તા પૂરી. સિમ્પલ ક્વેશ્ચન છે. આ કોમ્પિટિટિવ એક્ઝામ નો ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન ડેસિમલ માંથી પૂછે અને તમને આવડવું જોઈએ, બાકી ન ચાલે. ઓકે, આગળ વધશું. નેક્સ્ટ ક્વેશ્ચન કરશું. 3.12 12 ઉપર 12, 5.34 34 પર 12, 2.16 16 પર 12. આ મને ગમે યાર. આ મને એટલા માટે ગમે કેમ કે અહીંયા પોઈન્ટ પછી બબ્બે અંકો ઉપર 12 છે એટલે મજા આવે. પોઈન્ટ પછી સરખા અંકો ઉપર 12 છે તો હું છે ને શું કરું ખબર? આગળ વાળાનો હિસાબ અલગ કરી નાખીએ. કારણ તમે લખી શકો 3 પ્લસ 0.12 ઉપર 12, તો એ લખવા નહીં બેસવાનું, જો ડાયરેક્ટ કરવાનું. 3 ને 5 8, 8 ને 2 10, 10 વત્તા 0.12 ઉપર 12 છે તેને આપણે લખશું 12/99 પ્લસ અહીંયા આપણે લખશું 34/99 પ્લસ આને આપણે લખશું 16/99. ચાલો હવે આપણે આનો સરવાળો કરી નાખીએ. 10 પ્લસ 2 4 6 6 12 નો બગડો વધી 1, 1 ને 1 2 3 5 ને 1 6 62/99. ત્યારે આપણે જવાબ ડેસિમલ માં જ આપવાનો છે તો 62/99 ને હું શું લખી શકું? 0.62 ઉપર 12. 99 કરતા મોટો જવાબ આવ્યો હોત ને તો કઈક તકલીફ પડત, પણ આ તો ચાલો ઈઝી થઈ ગયું. હવે શું થઈ ગયું? 10.62 ઉપર 12. બહુ સિમ્પલ ક્વેશ્ચન કહેવાય યાર. આ તો બહુ ઈઝી ક્વેશ્ચન. આ ક્વેશ્ચનમાં ખાલી સીધો સરવાળો તમે કરી દીધો હોત ને તોય ચાલત, એટલી માથાકૂટ ન કરી હોત તો. પણ એવી કરવી પડે અમુક જગ્યાએ, આમાં ન કરવી પડી. ઓકે, ચલો આ તો ક્વેશ્ચન બહુ સિમ્પલ હતો, મજા આવી ગઈ. ઓકે, આગળ વધશું. કઈ ન સમજ પડે તો વિડીયો થોડોક પાછળ કરીને જોઈ લેવો. ઓહો હો, આમાં શું કર્યું છે? ઓપ્શન એ વિચિત્ર છે. ચલો ટ્રાય કરીએ. બધા અંકો ઉપર 12 છે. કેટલા છે? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 તો તે ઉડી જાય. જો આનું શું થઈ જાય? 14 28 57 ભાગ્યા 1 2 3 4 5 6. આનો ભાગાકાર આપણે કરવાનો છે 28 57 14 ભાગ્યા 1 2 3 4 5 6. તો તમે જોઈ શકતા હશો, અરે ભૂલમાં છગડો લખાઈ ગયો મારાથી. હવે તમે જોઈ શકતા હશો કે આ ભાગ ઉડી જશે. 9,99,999 એ ઉડી જશે. ઓકે, હવે તમે જોશો ને તો બચ્યું શું? બચ્યું કઈક આવું 1 4 2 8 5 7 14 28 57 અને નીચે 28 57 14 28 57 14. મને કેવું નીચે વાળું છે ઉપર વાળાનું ડબલ લાગે છે, કેમ કે જો 7 ના ડબલ કરો 4 આવશે ને. ઉપર વાળાના તમે 2 ગણા કરો, વધી એક આવી, પછી 2 પંચા 10 ને 11 નો એકડો, પાછી વધી 1, બેઠા 16 ને 17. આ 2 ગણા છે, આના 2 ગણા છે. એટલે જવાબ શું આવશે? 1/2. આવો ઓપ્શન હોવો જોઈએ, ઓપ્શન એ. ચલો, ક્વેશ્ચન જોવામાં ડેન્જર લાગતો હતો, ખરેખર ડેન્જર નતો. સીધો ભાગાકાર હતો આ. ઓકે,
ચાલો આગળ વધશું. આ જો યાર મને છે ને આ ના ગમે. આ એક થોડુંક વિચિત્ર. આ એક થોડુંક વિચિત્ર. કેમ કે પોઈન્ટ પછી છે ને, પોઈન્ટ પછી 2 અંક ઉપર બાર છે. અહીંયા 2 અંક ઉપર બાર છે ને એક જ અંક ઉપર બાર છે. તો આ છે ને હવે આની એક મેથડ છે, પણ એ મેથડમાં છોડો યાર, એ બહુ લાંબુ થઈ જશે. હું તમને ડાયરેક્ટ એક જુગાડ શીખવાડ દઉં. ડાયરેક્ટ એક જુગાડ. તમારે જો શું કરવાનું ખબર? તમારે લખવાની સંખ્યા 2.856. હવે છગડો રિપીટ થાય છે, સોરી 56 રિપીટ થાય છે. 56 ઉપર બાર છે. તો થોડાક આમ 56 લખી નાખો થોડાક. ચલો જરૂર પડશે તો આગળ હું લખીશ. હવે બીજી સંખ્યા છે 3.74. હવે રિપીટ શું થાય છે? 74. થોડાક આમ 74 લખી નાખો, થોડાક એવા. જરૂર પડશે તો આગળ હું લખીશ. ઓકે, ચાલો લખી જ નાખો ને યાર. અને હવે શું છે? 5 પોઈન્ટ થોડાક વધારે લખશો ને તો જવાબ એકદમ એક્યુરેટ આવશે. 8.576. ચાલો 6 રિપીટ થાય છે. 6 રિપીટ થાય છે. ચાલો જો થોડાક વધારે લખશો તો જવાબ એક્યુરેટ આવશે, પણ આપણે અહીં સુધી રાખીએ, અહીં સુધી. ચાલો હવે આપણે શું કરીએ? સરવાળો આનો. આની એક બીજી પણ મેથડ છે, પણ હું એક જુગાડ ડાયરેક્ટ શીખવાડું છું તમને. ડાયરેક્ટ જુગાડ શીખવાડું છું. પછી આનથી એક બીજો સરસ મજાનો જુગાડ શીખવાડીશ. એ પણ બહુ જોરદાર છે. ઓકે, હવે તમે જો પ્રેમથી હું સરવાળો કરું. 6 4 10 ને 5 15 નો પાંચડો વધી 1. 7 ને 7 14, 14 ને 6 20 નું મીંડું વધી 2. રેડી ને? 6 4 10 ને 7 17 નો સાતડો વધી 1. 7 ને 7 14, 14 ને 6 20, 20 નું મીંડું વધી 2. 6 4 10, 10 ને 7 17, 17 નો સાતડો વધી 1. 7 ને 7 14, 14 ને 7 21, 21 નો એકડો વધી 2. 5 ને 5 10 ને બીજા 6 એટલે 16, 16 નો છગડો વધી 1. 7 ને 8, 8 ને 8 16, 16, 16 ને 8 24, 24 નો ચોગડો વધી 2. તો 5 ને 5 10, 10 ને 2 12. તો 12 પોઈન્ટ કંઈક સમથિંગ જવાબ આવશે. ચાલો એ તો બધામાં દેખાય છે. હવે તમે જુઓ 12 પોઈન્ટ પછી 4 6 1 7 0 7 0. પછી ભલે 5 આવ્યો, પછી 5 એટલે આવ્યો કેમ કે આપણે આગળ સંખ્યા ના લીધી. તો તમને આટલો આઈડિયા આવ્યો કે રિપીટ શું થયું? એ રિપીટ થયું 70 70. એટલે હવે પાછળ અહીંયા 70 જ આવવા જોઈએ. તો આપણે જવાબ મળી ગયો 12.461. પછી લખી નાખો 70 ઉપર 12. તો આ થઈ ગયો મારો આન્સર. વાર્તા પૂરી. તો જેટલા અંકો તમે થોડાક વધારે લખશો ને એટલો એક્યુરેટ જવાબ આવશે. તો થોડાક વધારે લખીને પ્રેમથી ધબધબાટી બોલાવા માંડવાની સરવાળાની. બીજું આમાં જો કાંઈ જ તમારે મહેનત ન કરવી હોય, કોઈ મગજમારી ન કરવી હોય તો એકદમ દેશી રીત છે. હવે હું તમને એક સરસ મજાની ટ્રીક શીખવાડું. ટ્રીક, ટેકનિક. इसको बोलते हैं टेक्निक, ट्रिक. સમજો. તમારે શું જોવાનું ખબર? કે પોઈન્ટ પછી અહીંયા મેક્સિમમ કેટલા અંક ઉપર બાર છે? 2 અંક ઉપર આપેલ સંખ્યામાં. તો દશાંશ પછી વધુમાં વધુ જેટલા અંક પર બાર હોય તેટલા અંક પર જવાબમાં 12 હોય. સમજો, એ દશાંશ પછી 2 અંક ઉપર મેક્સિમમ 12 છે. તો આપણો જે જવાબ હોય ને એમાં 2 અંક ઉપર 12 તો આવો જ જોઈએ. અહીંયા નથી, અહીંયા નથી, અને અહીંયા બેમાં છે. અહીંયા 2 અંક ઉપર 12 છે, અહીંયા 2 અંક ઉપર 12 છે. તો બે માંથી કયો ઓપ્શન આવશે એ ચેક કરવું હોય તો તમારે આવું જોવાનું કે દશાંશ પછી વધુમાં વધુ જેટલા અંક પર 12 ન હોય જવાબમાં તેટલા અંક પર 12 ન હોય. મતલબ અહીંયા જો કેટલા ઉપર 12 નથી? 1 ઉપર. અહીંયા 0 ઉપર, અહીંયા 3 ઉપર. તો વધુમાં વધુ 3 અંક ઉપર 12 નથી. તો આપણો જે જવાબ આવવો જોઈએ ને એમાં 3 અંક ઉપર 12 ન દેખાવો જોઈએ. તો જો 3 અંક ઉપર 12 નથી દેખાતો ને 2 અંક ઉપર 12 દેખાય છે, તો આ જ મારો જવાબ. વાર્તા પૂરી. તો તમે આ શોર્ટકટ નો પણ યુઝ કરી શકો છો, શોર્ટકટ નો પણ સહારો લઈ શકો છો. આમાં હજી લસાનું આવે કે દશાંશ પછી વધુમાં વધુ કેટલા અંક ઉપર 12 હોય?
કે જેટલા આજી હોય ને અહીંયા ધારો કે 2 ઉપર 12 છે, અહીંયા 2 ઉપર 12 છે, અહીંયા 1 ઉપર 12 છે, તો 2 2 1 નો લસા કેટલો નીકળે? 2 નીકળે. તો ભાઈ જવાબમાં 2 અંક ઉપર પછી 12 હોવા જોઈએ. પછી થોડુંક વધારે ડિટેલમાં થઈ જશે, પણ આટલું યાદ રાખો ને તો મોટા ભાગે ઓપ્શન નીકળી જાય છે. પણ યાર તમારે કોઈ આમ મગજમારીમાં નથી પડવું, તો ઇજ્જતથી લખીને શું કરી નાખો, ખેંચી લ્યો સરવાળો ફટાફટ, ને કઈ વાર ના લાગે. ખોટી મહેનત ન કરવી હોય તો. ચાલો હવે એક આપણે સરસ મજાનો ટોપિક ભણવાના છીએ, દશાંશ પછી અંકોની સંખ્યા. આ એક સરસ મજાનો ટોપિક છે, આના પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે. પહેલા થોડુંક સમજાવું અને પછી હું તમને ડાયરેક્ટ ટ્રીક આપી દઉં. પહેલા થોડુંક સમજીએ. ચાલો જો સમજવામાં શું છે કે હું 1/10 લખીશ તો દશાંશમાં શું લખાય? 0.1. હું 1/100 લખીશ તો દશાંશમાં શું લખાય? 0.01. હું 1/1000 લખીશ તો દશાંશમાં શું લખાય? 0.001. પછી હું ગમે એમ લખું, હું 12/1000 લખું તો આને દશાંશમાં શું લખાય? 0.012. તો હું કેવા શું માંગુ છું કે નીચે જેટલા મીંડા હશે, નીચે 1 મીંડું તો દશાંશ પછી 1 અંક, નીચે 2 મીંડા તો દશાંશ પછી 2 અંક, નીચે 3 મીંડા તો દશાંશ પછી 3 અંક, નીચે 3 મીંડા તો દશાંશ પછી 3 અંક. ઉપર જે હોય એનાથી કઈ ફરક ના પડે. ને મીંડા કેનાથી બને? 10 બને. તો નીચે 10 ની 1 ઘાત હોય, મતલબ 10 એક વખત હોય તો 1 અંક, નીચે 10 2 વખત હોય તો દશાંશ પછી 2 અંક આવે, નીચે 10 3 વખત હોય, નીચે 10 3 વખત હોય તો દશાંશ પછી 3 અંકો આવે. તો હું એવું કહેવા માંગુ છું કે નીચે છેદમાં 10 જેટલા હોય ને એટલા દશાંશ પછી અંકો આવે, નીચે છેદમાં 10 જેટલા હોય ને એટલા દશાંશ પછી અંકો આવે. પણ હવે હું એમ કહું કે ભાઈ આવું છે, આવું 2/5. તો 2/5 તમે 5 કરશો તો 0.4 આવશે, તો દશાંશ પછી 1 અંક આવ્યો. તો નીચે 10 તો હતા જ નહીં, તો સાહેબ ખબર કેમ પડે અહીંયા કેટલા અંક આવે? નીચે 5 હોય તો નીચે 5 હોય ને તોય તમે કહી શકો. કઈ રીતના? તો જો 5 હોય ને એમાંથી આપણે 10 બનાવી શકીએ, 2 વડે ગુણી દેવાને, એને. તો આ શું થઈ ગયું? 4/10. તો આના શું થઈ ગયું? 0.4. તો નીચે 1 10 હતો તો દશાંશ પછી 1 અંક. તો હું એવું કહું છું કે ભાઈ 5 હોય ને 5 જેટલા નીચે એટલા એને બગડા આપી દો. તો જેમ પાંચડાને તમે બગડા આપી શકો એમ બગડાને પાંચડા આપી શકો. તો આપણે છે ને એને આપવા શું કરવા જોઈએ? એ જ ગણી લ્યો ને. નીચે જેટલા 5 એટલા દશાંશ પછી અંકો, નીચે જેટલા 2 એટલા દશાંશ પછી અંકો. મતલબ હું કોઈ સંખ્યા છે એને હું 25 વડે ભાગું તો અહીંયા પાંચડા કેટલી વખત છે? 2 વખત છે. તો હજી જવાબ આવશે ને એમાં દશાંશ પછી 2 જ અંકો હશે. હું તમને ગેરંટી આપું. તમે 23/25 કરી લો, 0.92 આવશે. ગેરંટી આપું. દશાંશ પછી 2 જ અંક આવે. નીચે પાંચડા 2 છે તો દશાંશ પછી 2 અંક. કેમ કે દસડા જે કામ કરે, નીચે 10 2 હતા તો દશાંશ પછી 2 અંક આવતા હતા, તો 5 2 હોય ને તો દશાંશ પછી 2 જ અંક આવે. ક્લિયર થાય છે હું શું કહું છું? સેમ વસ્તુ અપ્લાય થાય 2 માટે, કે નીચે આવું છે 1/4. તો અહીંયા 0.25 આવશે. દશાંશ પછી 2 અંક આવ્યા. કેમ? કેમ કે બગડા કેટલા હતા? 2. બગડા 2 હતા તો દશાંશ પછી 2 અંક. કેમ કે આને તમે શું કરો? 2 બગડાને તમે 2 પાંચડા આપી દો. ઉપર ગમે તે આપો એનાથી કઈ ફરક ના પડે. ઉપર ગમે તે એનાથી કઈ ફરક ના પડે. ઓકે. તો ઉપર જો 5/2 એટલે 25 થઈ ગયું, અને નીચે 5/2 ગુણ્યા 2/2 એટલે 10/2 થઈ ગયું, એટલે 100 થઈ ગયું. 25/100 તો 10 2 વખત થઈ ગયું એટલે 2 અંક જ આવશે. તો હું તમને આ બધી કહાની કહું છું ને એમાંથી કેવા શું માંગુ છું ને એની ઉપર આવી જાઉં કે ભાઈ આ બધાથી હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું. એક વસ્તુ કે ભાઈ ઉપર x હોય એનાથી કઈ મતલબ નથી. નીચે 10 ની n ઘાત હોય અથવા 5 ની n ઘાત હોય અથવા 2 ની n ઘાત હોય. આવા બધા કેસમાં દશાંશ પછી n અંક આવે. દશાંશ પછી n અંક આવે. વાર્તા પૂરી. હવે એક કેસ બાકી રહી ગયો. એ કેસ આવું કે છે કે ભાઈ નીચે 2 છે. પેલા લખી દઉં પછી તમને સમજાવું. નીચે 2 છે, બગડો છે, 2n વખત છે ને 5m વખત છે. તો આવા કેસમાં શું થાય? તો હું તમને પેલા લખી દઉં પછી સમજાવું કે n અને m માં જે મોટું હોય તેટલા અંકો દશાંશ પછી આવે. વાર્તા પૂરી. n અને m માં જે મોટું હશે ને એટલા અંકો દશાંશ પછી આવશે. કઈ રીતે? હું એમ કહું કે ઉપર 1 છે, નીચે 2 ની 3 ઘાત છે,
અને 5 છે. તો આપણે છે ને જે મોટું હોય ને એટલા 10 બનાવશું. અહીંયા આપણે 5 વખત છે ને, તો નીચે આપણે 10 ને 5 વખત બનાવવા પડે. તો 2 બગડાને તમારે આપી દેવાના ઉપર નીચે. તો ઉપર શું થઈ ગયું? 2 નો વર્ગ એટલે 4, અને નીચે શું થઈ ગયું? 10 ની 5 ઘાત. તો તમે જોશો ને તો 0.00004 આવો જવાબ આવશે આનો. ક્લિયર થાય છે? તો નીચે 10 5 વખત હતું, તો દશાંશ પછી 1 2 3 4 5 અંકો આવ્યા. પણ એટલું ન કરવું હોય તો હું ડાયરેક્ટ જોઈ લઈશ કે ભાઈ મોટી પાવર કેટલી હતી? 5, તો દશાંશ પછી 5 અંક આવશે. તો જ્યારે બગડો ને પાતળો નીચે બંને હોય ત્યારે શું જોવાનું? ત્યારે મોટું જોવાનું. ઓકે, વાર્તા પૂરી. આ 2 લાઈન લખી લ્યો ને એટલે તમારું કામ પૂરું. ઓકે, ચલો પ્રશ્ન આપણે કરીએ. જેમ કે પેલો ક્વેશ્ચન, 183/2 ની 8 ઘાત કરતા મળતા જવાબમાં દશાંશ પછી કેટલા અંક આવે? તો 2 ની કેટલી પાવર છે? 8. તો જવાબ આવશે ડાયરેક્ટ 8. ચલો વાર્તા પૂરી થઈ ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. 253/5 ની 6 ઘાત કરતા મળતા જવાબમાં દશાંશ પછી કેટલા અંક આવે? તો 5 ની 6 પાવર છે, તો જવાબ આવશે 6. વાર્તા પૂરી થઈ ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. 123/2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત કરતા મળતા જવાબમાં દશાંશ પછી કેટલા અંક આવે? તો આમાં મોટું જોવાનું. 5 મોટા કે 7 મોટા? તો 7 મોટા. જવાબ આવશે 7. વાર્તા પૂરી થઈ ગઈ. લાસ્ટ ક્વેશ્ચન, 0.2 ની 25 ઘાત કરતા મળતા જવાબમાં દશાંશ પછી કેટલા અંક આવશે? તો આને આપણે થોડુંક સાદું રૂપ આપીએ. 0.2 ની શું છે? 25 ઘાત છે. તો 0.2 ને શું લખી શકો? 2/10 ની 25 ઘાત. આને તમે કરી શકો છો 1/5. ન કરવું હોય તોય ચાલે. આને લખી શકો 2 ની 25 ઘાત અને નીચે 10 ની 25 ઘાત. તો નીચે 10 25 વખત છે, તો જવાબ આવશે 25. જવાબ આવશે 25. એક નાની એવી વસ્તુ હું તમને કહું, એક નાની એવી વસ્તુ તમારે આ કરવાનું છે. હું તમને કહું 0.02 ની 9 ઘાત. આમાં દશાંશ પછી કેટલા અંક આવે? ચાલો હોમવર્ક આપતો જાઉં છું. 2 ક્વેશ્ચન, એને આ કરજો. અને એક બીજો ક્વેશ્ચન આપું તમને, 0.037 નું ઘનમૂળ શોધો. આ 2 ક્વેશ્ચન તમારી માટે હોમવર્ક છે. જોઈએ છીએ કોણ કોણ હોમવર્ક કરે છે અને કોને કોને આવડે છે. તો અહીંયા આપણે આ લેક્ચર, આ સેશન અહીંયા એન્ડ કરીએ છીએ. આશા રાખું છું કે તમને મજા આવી હશે ને દશાંશ આવડી ગયો હશે. દશાંશમાંથી આની બહારનું કંઈ પૂછાય નહીં. થેન્ક યુ સો મચ.